તો આજે સવારમાં મમ્મી અળવીના પાન લઈને આવી હતી અને મમ્મીએ કીધું આજે મારે અળવીના પાત્રા ખાવાની ઈચ્છા છે તો તમે પાત્રા બનાવી લેજો। તો અળવીના પાત્રા બનાવવા બધા જ પાનને પાણીમાં ધોઈ દીધા। ત્યાર પછી તેની નસો નીકાળી લીધી। ત્યાર પછી મસાલા બનાવવા માટે મેં ચણાના લોટમાં બધા રેગ્યુલર મસાલા એડ કર્યા, ગોળ આંબલીનું પાણી એડ કર્યું, લસણ મરચાંની પેસ્ટ એડ કરી, ત્યાર પછી થોડું પાણી એડ કરીને મેં મસાલો તૈયાર કર્યો। ત્યાર પછી બધા જ પાનમાં મેં એક પછી એક પાન લઈને મસાલો લગાવી લીધો। 3 થી 4 પાન આ રીતે મેં એડ કર્યા। ત્યાર પછી મેં મોટો ગોળ રોલ વાળી દીધો અને આ રોલને મેં ઢોકળિયામાં બફાવા માટે રાખી દીધો અને ત્યાર પછી રોલને મેં બફાવા રાખી દીધા। અડધો કલાક પછી મેં રોલને બહાર નીકાળી લીધા। ત્યાર પછી તેને સરસ મજાના ગોળ કટ કરી લીધા અને હવે તેનો વઘાર કરી લીધો। તો વઘાર માટે મેં તેલમાં રાઈ, તલ, લીલા મરચાં, મીઠો લીમડો એડ કરીને તેનો વઘાર કરી દીધો અને અળવીના પાત્રા સરસ મજાના તૈયાર થઈ ગયા અને